સુરતમાં પનીર કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે। કૌભાંડીએ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગથી પનીર બનાવતા હતા। પનીરના શોખીનો ખાસ સાવધાન, તમે જે પનીર ખાઈ રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે। સુરતમાં નકલી પનીર બનાવવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। શહેરના પાંડેસરા વિસ્તારમાં સુરત પોલીસની એસઓજી ટીમ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી પનીર બનાવતા મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। મહત્વની વાત એ છે કે લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। આરોપીઓ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરીને પનીર તૈયાર કરતા હતા, જે માનવ શરીર માટે ગંભીર રીતે હાનિકારક માનવામાં આવે છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્મા દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પનીર બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું। આ મામલે પોલીસે મુખ્ય આરોપી મહેશ કુમાર પૂર્ણાશંકર શર્માની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન આ પનીર ક્યાં ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી। અમદાવાદમાં કાપડના વેપારીઓ સાથે 2 કરોડની છેતરપિંડી આચરાઈ। અમદાવાદમાં કાપડ વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ સનમ એન્ટરપ્રાઇઝ નામની ફર્મ શરૂ કરી હતી, જ્યારે તેના સાથીએ એમપી ટ્રેડર્સ નામની ફર્મ શરૂ કરી હતી। બંને આરોપીએ વેપારીના સ્વાંગમાં કાલુપુર વિસ્તારમાં વેપારીઓ પાસેથી દલાલો મારફતે કરોડો રૂપિયાના કાપડની ખરીદી કરી હતી અને 90 દિવસમાં ચૂકવણી કરવાની ખાતરી આપી હતી। તે બાદ લગભગ 2 કરોડ 71 લાખ રૂપિયાની ચૂકવણી કર્યા વગર ફર્મ બંધ કરી છેતરપિંડી આચરવામાં આવી હતી। વેપારીઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી છે। અન્ય આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની આગમાં હવે ભારત અને ગુજરાત સેકાઈ રહ્યું છે। જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર હવે ગુજરાતના માર્કેટ પર પડવા લાગી છે। એશિયાના સૌથી મોટા મસાલા માર્કેટ તરીકે પ્રખ્યાત ઊંઝા એપીએમસી પર મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની ઘેરી અસર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ અને અન્ય ખાડી દેશો વચ્ચે વણસેલી સ્થિતિને કારણે નિકાસ અટકી પડી છે, જેને પગલે ઉત્તર ગુજરાતના વેપાર પર મોટો ફટકો પડ્યો છે। નિકાસમાં અવરોધ આવતા સ્થાનિક બજારમાં મસાલાના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે, જેનાથી ખેડૂતો અને વેપારીઓના જીવ અદ્ધર થઈ ગયા છે। વિદેશમાં માલ ન જઈ શકવાને કારણે સ્થાનિક બજારમાં માલનો ભરાવો થયો છે। પરિણામે જીરું જેવા મુખ્ય પાકોના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। જીરુનો ભાવ પહેલા 4400 થી 4700 રૂપિયા હતો, જે ઘટીને 3900 થી 4100 રૂપિયા થયો છે, એટલે કે 400 થી 500 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। તો બીજી અસર જોવા મળી ગૃહિણીઓના બજેટ પર। અમેરિકા ઇઝરાયલ દ્વારા ઈરાન પર થયેલા હુમલાની અસર ભારતમાં પણ વર્તાઈ રહી છે। ભારત સીધી રીતે ભલે યુદ્ધમાં સામેલ નથી, પરંતુ દેશના લોકો તેનો ભોગ બની રહ્યા છે। આજથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો થયો, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। ભાવ વધારાને લઈ ગૃહિણીઓ કહી રહી છે કે જો યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો લોઅર મિડલ ક્લાસને તેની ખૂબ ગંભીર અસર પડશે। ગૃહિણીઓનું માનવું છે કે હાલમાં માત્ર ગેસ સિલિન્ડરોના ભાવ વધ્યા છે, પરંતુ આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધશે, તો તમામ ચીજવસ્તુઓ મોંઘી થશે। ત્રીજી અસર જોવા મળી ઉદ્યોગ પર। ઈરાને હોર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું છે। તેની આ દરિયાઈ માર્ગેથી પસાર થતા ભારત અને દુનિયાના અન્ય દેશોના ગેસ અને ઓઇલનો પુરવઠો વહન કરતા જહાજોને ઈરાને રોકી દીધા છે, જેથી ગેસ અને ઓઇલ પુરવઠા પર તેની અસર થઈ રહી છે। ગેસ કંપનીઓએ ઉદ્યોગોને ફાળવવામાં આવતા ગેસ પુરવઠામાં 50% કાપ મૂકવાનો ઉદ્યોગોને જાણ કરાઈ છે। આ પરિપત્ર જાહેર કરતા જ વાપી સહિત વલસાડ જિલ્લાના અને ઉદ્યોગો માટે હવે સંકટનો સમય શરૂ થયો છે। ઉલ્લેખનીય છે કે વાપી, સરીગામ અને ઉમરગામ સહિત અન્ય વિસ્તારના અનેક ઉદ્યોગો ગેસને મુખ્ય ઇંધણ તરીકે વાપરે છે। આવી પરિસ્થિતિમાં હવે વાપીના ઉદ્યોગો પણ ગેસ કંપનીઓને સરકાર સમક્ષ રાહત આપવા અને ગેસ પર આધારિત ઉદ્યોગોને ઓછી મુશ્કેલી પડે તેવી માંગ કરી રહ્યા છે। ગીર સોમનાથ અને બોટાદના ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતો માટે કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે। ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઘઉંનું વાવેતર વધુ થયું છે, પરંતુ હાલના સમયમાં ઘઉંના બજાર ભાવ અંદાજે 75 થી 100 રૂપિયા ઓછા નોંધાઈ રહ્યા છે। ખાસ કરીને ગીર વિસ્તારના ખેડૂતોનું માનવું છે કે જો ઘઉંનો ભાવ પ્રતિ 20 કિલો ₹600 જેટલો મળે
તો જ તેમને યોગ્ય વળતર મળી શકે। બિયારણ, ખાતર, દવાઓ, મજૂરી અને ડીઝલ જેવા ખર્ચમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર વધારો થયો છે। આ ખર્ચની સામે જો બજાર ભાવમાં વધારો ન થાય તો ખેડૂતો માટે પાકમાંથી નફો મેળવવો મુશ્કેલ બની જાય છે। અંદાજે 35,000 હેક્ટર જેટલા વધારાના વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હોવાનું અનુમાન છે। વધુ ઉત્પાદન થવાની શક્યતા હોવાથી બજારમાં આવક પણ વધુ રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે। વેપારીઓનું કહેવું છે કે ભાવમાં નોંધપાત્ર વધારો નિકાસ પર પણ નિર્ભર રહેશે। તો બીજી તરફ પાળિયાદ ખાતે આવેલા બાબરકોટ માર્કેટિંગ યાર્ડમાં તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા અને પ્રતિમણ 1,600 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે હાલ બજારમાં પ્રતિમણ આશરે 1,400 રૂપિયાનો ભાવ ચાલી રહ્યો છે। એટલે ખેડૂતોને પ્રતિમણ લગભગ 200 રૂપિયાનો વધારાનો લાભ મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। રાજકોટમાં એક મોબાઈલ બન્યો મોતનું કારણ, નેપાળી યુવાને ગુમાવ્યો જીવ। કળિયુગી પુત્રએ માતાને માર્યો ઢોરમાર। સુરતમાં કળિયુગી દીકરાનો વરવો ચહેરો સામે આવ્યો। એક દીકરાએ માતાને વાળ પકડીને માર માર્યો। શહેરમાં ફરી એક વખત પારિવારિક હિંસાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। કતારગામ વિસ્તારના ડભોલીમાં એક યુવકે પોતાની જ જનેતા પર જીવલેણ હુમલો કર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે। વિડીયોમાં યુવક માતાને વાળ પકડીને ખેંચતો અને માર મારતો જોવા મળે છે, જેને જોઈને લોકોમાં રોષ ફેલાયો છે। આ સમગ્ર ઘટના ઘરકંકાસના કારણે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે। પરિવારના આંતરિક વિવાદ દરમિયાન કળિયુગી દીકરો એટલો લાલઘુમ થઈ ગયો કે તે પોતાની જનેતાને જ માર મારવા લાગ્યો। આ ઘટનાનો વિડીયો આસપાસના લોકો દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગયો છે। ઘરમાં ઘરકંકાસ વધી જતા માતાએ પુત્રના મિત્રોને ઘરે બોલાવ્યા હતા, જે બાદ પુત્ર વધારે ગુસ્સે ભરાયો હતો અને માતા સાથે જ મારપીટ કરવા લાગ્યો હતો। માતાની હાજરીમાં પુત્ર બેફામ અપશબ્દો બોલતો નજરે પડે છે, છતાં માતા ચૂપચાપ દીકરાની હરકતો સાંભળે છે। કેશોદમાં વાહન ઓવરટેક કરવા જતા બબાલ થઈ ગઈ। લો બોલો, હવે ઝઘડો કે મારામારી કરવી આમ વાત થઈ ગઈ છે। જૂનાગઢ જિલ્લાના કેશોદમાં વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતમાં મારામારી થઈ ગઈ। બે પક્ષ વચ્ચે પહેલા બોલાચાલી થઈ, બાદમાં મારામારી થઈ। બસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનામાં પહેલા સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પરંતુ થોડા સમય બાદ ફરી બબાલ સર્જાઈ હતી। બે શખ્સો બાઇક પર આવી દુકાનમાંથી શખ્સને બહાર બોલાવે છે, બાદમાં મારામારી શરૂ કરી દે છે। બંને શખ્સો દુકાનમાં અંદર જઈ મારપીટ કરતા પણ સીસીટીવી કેમેરામાં દેખાય છે। જોત જોતામાં આસપાસના લોકોના ટોળા પણ દુકાનમાં પ્રવેશે છે। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાના પગલે પોલીસે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી તપાસ હાથ ધરી છે। દાહોદમાં પરંપરાના નામે પીરસાયો દારૂ, લોકો પણ રીતસર લાઈન લગાવીને બેઠા। દાહોદમાં પરંપરાના નામે દારૂની મહેફિલ જામી। દ્રશ્યોમાં જુઓ, કેટલાક લોકો વિધિ કરવા માટે બેઠા છે, રીતસર મહેફિલ જામી છે। એક શખ્સ તમામ લોકોને દારૂ પીરસી રહ્યો છે। આ ઘટના છે દેવગઢ બારિયા વિસ્તારમાં આવેલા કાળિયા ગોટા ગામની। આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો ગામની હોળી પર્વની ઉજવણી દરમિયાનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। ગામમાં હોળી પર્વે કરવામાં આવતી પરંપરાગત ટોપલી ખવડાવવાની વિધિ દરમિયાન ગામના કેટલાક લોકો એકત્રિત થયા હતા। વાયરલ વિડીયોમાં કાળિયા ગોટા ગામની મહિલા સરપંચના પતિ સહિત કેટલાક ગ્રામજનો વિધિમાં બેઠા હોવાનું દેખાઈ રહ્યું છે। વિડીયોમાં કેટલાક લોકો વિદેશી દારૂ તથા બિયરના ટીન સાથે જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મહિલા સરપંચના પતિ બિયરના ટીનમાંથી ધાર આપતા હોય તેવા દ્રશ્યો પણ વિડીયોમાં જોવા મળી રહ્યા છે। વાયરલ વિડીયોમાં મહિલા સરપંચના પતિ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો દેખાતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। જો કે આ વિડીયો ક્યારે બનાવાયો છે તેની કોઈ સ્પષ્ટતા નથી। વિડીયો વાયરલ થતા દારૂબંધીના કાયદા પર સવાલ ઉઠ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। આ મામલે સ્થાનિક સ્તરે ચર્ચા તેજ બની છે। પોલીસે મહિલા સરપંચના પતિ સહિત કુલ 8 આરોપીઓ સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે। સુરતનો ચોંકાવનારો બનાવ, પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખ રોકડા કેનાલમાં પધરાવ્યા।
સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક અનોખી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિવારે ભૂલથી પૂજાની સામગ્રી સાથે 2 લાખ રૂપિયા રોકડા કેનાલમાં પધરાવી દીધા હતા. જો કે ફાયર વિભાગે ભારે મહેનતથી આ રકમ પાણીમાંથી શોધી કાઢી હતી અને પરિવારને પરત આપી હતી. હાલ ફાયર વિભાગની આ પ્રશંસનીય કામગીરીની ચારેકોર ભારે ચર્ચા થઈ રહી છે. પુણા વિસ્તારમાં આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવારના ઘરે થોડા દિવસ પહેલા ધાર્મિક વિધિ અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજા પૂર્ણ થયા બાદ પરિવારના સભ્યોએ ફૂલ, નાળિયેર અને અન્ય પૂજાની સામગ્રીને કેનાલમાં પધરાવવા માટે એક પ્લાસ્ટિકની થેલીમાં ભરી હતી. આ દરમિયાન ભૂલથી ઘરમાં રાખેલી 2 લાખ રોકડ પણ તે જ થેલીમાં મુકાઈ ગઈ હતી. પરિવારના સભ્યોને આ વાતની ખબર નહોતી અને તેઓએ પૂજાની સામગ્રી સાથે આખી થેલી પૂર્ણા કેનાલમાં પધરાવી દીધી હતી. પાણીમાં રૂપિયા નાખી દીધા હોવાની ખબર પડતા પરિવારે ફાયર વિભાગને જાણ કરી. ફાયર વિભાગની ટીમ પાણીમાં ઉતરી મહેનતથી તમામ રકમ શોધી કાઢી અને પરત પરિવારને આપી. વડોદરામાં માથા ભરેલા યુવકે ભર ટ્રાફિકમાં બાઇક રસ્તાની વચ્ચોવચ્ચ મૂકી દીધી. વડોદરાનો એક વિડીયો વાયરલ થયો છે, જે સાબિતી આપે છે કે શહેરમાં માથાભારે તત્વો કેટલી હદે બેફામ બન્યા છે. વિડીયોમાં સંગમ 4 રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે. ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં રોડની સીધી દિશામાં જનાર એક યુવકને રામ જાણે શું વિચાર આવ્યો કે તેણે રોડની વચ્ચે બાઇક પાર્ક કરી દીધું. પરિણામે આસપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને પરેશાની થઈ, પણ કોઈ કંઈ બોલે તે પહેલા આ યુવકનો આત્મવિશ્વાસ તો જુઓ. તેણે કંઈ જ ન કર્યું હોય તેમ તે ત્યાંથી નીકળી ગયો. બાઇક રસ્તા પર એમ પડી હતી. લોકોને હાલાકી પડી છતાં કોઈ કંઈ પણ બોલવા તૈયાર નહોતા. હવે સવાલ એ છે કે ટ્રાફિકમાં અડચણ પેદા કરનાર આ યુવક સામે વડોદરા પોલીસ શું પગલાં લેશે? વડોદરામાં માઝાનું ટેટ્રા પેક પીધા બાદ બાળક સીધું પહોંચી ગયું આઈસીયુમાં. વડોદરામાં માઝાના ટેટ્રા પેકમાં દેડકા જેવું જીવાત નીકળતા હડકંપ મચી ગયો છે. ખુલ્લા ખાદ્ય પદાર્થમાંથી જીવજંતુ નીકળવાની ઘટનાઓ અવારનવાર બને છે, પરંતુ હવે તો વડોદરામાં જ્યુસના નાના ટેટ્રા પેકમાંથી 2 ઇંચ લાંબુ જીવડું નીકળ્યું. 3 વર્ષીય બાળકે જ્યુસ પીધા બાદ તબિયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પિતાએ હોસ્પિટલમાં ટેટ્રા પેક ખોલીને ચેક કરતા અડધા ઇંચ કરતા મોટું જીવડું મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. બાળકના પિતા દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરી છે. બાળકના પિતાના મતે સાંજે 7:30 થી 8 વાગ્યાની આસપાસ ટેટ્રા પેક લીધું હતું, જેની એક્સપાયરી તારીખ મે મહિનાની હતી. બાળકે થોડું પીધું, તેણે ગ્લાસમાં કાઢવાનું કહ્યું હતું. બાદમાં ગ્લાસમાં કાઢતા કાળા રંગનું પ્રવાહી અને દુર્ગંધ આવી હતી. પરિવારને શંકા જતા તાત્કાલિક એસએસજી હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરોએ પેકિંગ તપાસવા કહ્યું તો તેમાં મોટું જીવડું મળી આવતા ડોક્ટર અને માતા પિતા ચોંકી ઉઠ્યા હતા. બાળકને કોઈ ઝેરની અસરના ભયથી તાત્કાલિક આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ડોક્ટરોએ 48 થી 72 કલાક સુધી દેખરેખ હેઠળ રાખવાનું કહ્યું છે. બાળકે આખી બોટલ પી લીધી હોત તો પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હોત. વડોદરામાં ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી. વાલીઓએ ચખાડ્યો મેથી પાક. વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલી રોયલ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી. ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીની છેડતી થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અન્ય એક વાલી દ્વારા છેલ્લા 1 સપ્તાહથી આ સગીરાનો સતત પીછો કરવામાં આવતો હતો અને તેને હેરાન કરવામાં આવતી હતી. આ મામલે હિંમત દાખવીને વિદ્યાર્થીનીએ પોતાના વાલી અને શિક્ષકોને સમગ્ર હકીકત જણાવી હતી, જેના પગલે આ ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આજે જ્યારે તે શખ્સ ફરીથી છેડતી કરવા આવ્યો ત્યારે શાળાની બહાર એકઠા થયેલા લોકોએ તેને રંગે હાથ પકડી લીધો હતો અને કાયદાનો પાઠ ભણાવતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે શાળાના સંચાલકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી આરોપી સામે કાયદેસરની તપાસ હાથ ધરી શકાય. આવતીકાલે અમદાવાદમાં રમાશે T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ. ફાઇનલ અગાઉ અમદાવાદમાં ક્રિકેટ ફીવર છવાઈ ગયો. અમદાવાદમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે થશે ટક્કર. 2020 વર્લ્ડ કપની સૌથી મોટી મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ક્રિકેટ ચાહકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ પહેલા ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ અમદાવાદ આવી પહોંચી છે અને તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. ફાઇનલ મેચ અગાઉ ન્યુઝીલેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરી હતી. કેપ્ટન મિચેલ સેન્ટનરે ફાઇનલ મેચ હાઈ સ્કોરિંગ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા મજબૂત ફોર્મમાં છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય ટીમમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતા નહીવત છે.
ટીમમાં ઓપનર અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, શિવમ દુબે અને અક્ષર પટેલ બેટિંગની ધુરા સંભાળશે. ત્યારબાદ જસપ્રીત બુમરાહ, અર્શદીપ અને વરુણ ચક્રવર્તી પર બોલિંગનો મદાર રહેશે. બીજી તરફ ફાઇનલ માટે સ્ટેડિયમમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 2200થી વધુ પોલીસકર્મીઓ સ્ટેડિયમમાં ફરજ પર રહેશે. ટ્રાફિક વ્યવસ્થા માટે 1500 જેટલા ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાનારી ફાઇનલ મેચને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સુરક્ષાની દ્રષ્ટિએ 1 જેસીપી, 8 ડીસીપી, 15 એસીપી, 30 પીઆઈ અને 91 પીએસઆઈ સહિત 121થી વધુ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. તો સ્ટેડિયમમાં 2200થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષા માટે ફરજ પર રહેશે, જ્યારે 6 બીડીડીએસ ટીમો દ્વારા બોમ્બ સ્ક્વોડ, ચેકિંગ અને સતત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થાને સુચારુ રાખવા માટે લગભગ 1500 જેટલા ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવ્યા છે. ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને કુલ અંદાજે 4500 જેટલા પોલીસકર્મીઓનો વિશાળ બંદોબસ્ત ગોઠવાયો છે. હીટવેવનું સંકટ ટળી ગયું છે. ક્રિકેટ રસિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ભારતની ફાઇનલ મેચમાં નહીં લાગે ગરમી. હવામાન વિભાગે લોકોને રાહત મળે તેવી આગાહી કરી છે. રાજ્યના લોકો માટે રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હાલ હીટવેવનું સંકટ ટળ્યું છે. મેચ જોવા જનારા લોકોને નહીં અનુભવાય ઉકળાટ. આગામી 4 દિવસમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ફેરફાર. ત્યારે આગાહી પણ તે પ્રકારની વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં આવતીકાલે 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. અરબ સમુદ્રના ભેજવાળા પવનને કારણે તાપમાન વધ્યું નથી. દક્ષિણ પશ્ચિમના પવનને કારણે ભેજવાળું વાતાવરણ રહેશે અને ગરમીમાં થોડી રાહત મળી શકે છે. 4 दिन में 2 से 3 डिग्री ग्रेजुअल राइज मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में एक्सपेक्ट कर सकते हैं. उसके बाद एनर्जी नो लार्ज चेंज रहने की उम्मीद है. और जो हॉट एंड ह्यूमिड की बात करें तो J3 और 4 में थोड़ा सा टेम्परेचर ज़्यादा रहेगा. तो कोस्टल एरियाज़ में गुजरात रीजन में डे 3 और डे 4 में हॉट एंड ह्यूमिड रहेगा. और जो सौराष्ट्र कच्छ है उसमें डे 3, डे 4, डे 5 हॉट एंड ह्यूमिड की संभावना है. जो मैक्सिमम टेम्परेचर्स हैं आज अहमदाबाद की अगर बात करें तो आज 37 के आसपास रहने की उम्मीद है. और कल की बात है तो 38 के आसपास मैक्सिमम टेम्परेचर रहेगा. जो अरेबियन सी से जो लोअर लेवल है और मिड लेवल है उसमें काफ़ी मॉइस्चर आया अरेबियन सी से साउथ वेस्टर्ली विंड सी, जिसकी वजह से टेम्परेचर भी ज़्यादा नहीं बढ़े. और जो मॉइस्चर है वो सुबह थोड़ा सा मिस्ट जैसी कंडीशंस नज़र आई थी क्योंकि ह्यूमिडिटी ज़्यादा हो गई. रीजन थोड़ा सा साउथ वेस्टर्ली विंड्स आई हैं जिसकी वजह से मॉइस्चर है. जितना एक्सपेक्ट कर रहे थे टेम्परेचर उतना एकदम से राइज नहीं हो रहा है. जो राइज है वो डे 3 और डे 4 में ज़्यादा है. इस वजह से हमने हीट वेव हटा दिया है. ઉનાળાની હજુ શરૂઆત થઈ છે તે વચ્ચે સાબરકાંઠાના ઈડરના લાલોડા નજીક ડુંગર પર આગ લાગી હતી. ડુંગર ઉપર સૂકા ઘાસમાં આગનો બનાવ બન્યો હતો. ઈડર ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી અકબંધ છે. વચ્ચે ખેડૂતો માથે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ગરમી વચ્ચે માવઠાનું સંકટ. કાળઝાળ ગરમી વચ્ચે પડશે વરસાદ. અંબાલાલ પટેલની મોટી આગાહી. હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ ભારે ગરમીની આગાહી કરી છે. આ તમામ વચ્ચે અંબાલાલ પટેલે ખેડૂતોને ચિંતા થાય તેવી આગાહી કરી છે. અંબાલાલના મતે ખેડૂતો માથે ફરી માવઠાનું સંકટ ઊભું થવાનું છે. ગુજરાતના હવામાનમાં પલટો આવશે. માવઠા સાથે કરા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 16 થી 20 માર્ચમાં પશ્ચિમ વિક્ષેપો આવવાના છે. પશ્ચિમ વિક્ષેપોના કારણે કરા સાથે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. સૌથી 18માં પરિવર્તન તો આવશે, પરંતુ તારીખ 16 થી લગભગ 20-22 સુધીમાં એક પરિવર્તન આવશે. ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટાશે, પરંતુ ગરમી વચ્ચે જ્યારે પશ્ચિમ વિક્ષેપ આવતો હોય છે ત્યારે કરા પડવાની શક્યતા છે. એટલે ગુજરાતના ભાગોમાં લગભગ આ અરસામાં વાયુ સાથે કરા પડવાની શક્યતા છે. અંબાલાલના મતે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં રાહત મળશે. સાથે વાદળછાયું વાતાવરણ સર્જાશે. આ વાદળો ઈરાનથી આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળો ઘેરાશે. 8 માર્ચ સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 14 થી 18માં પશ્ચિમ વિક્ષેપોની અસર દેખાશે. પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. હમણાં એક પશ્ચિમ વિક્ષેપ છે અને હમણાં લગભગ વાદળો છેક પશ્ચિમ વિક્ષેપમાંથી
ઈરાન ઈરાક થઈ અને છેક ભારત સુધીમાં વાદળો દેખાશે અને આ વાદળો લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો પર પણ આજે જણાશે.